આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે। આજે સાંજે વ્યારા ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરશે। શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પણ અને 115 કરોડ રૂપિયાના 41 કાર્યોનું ખાતમુહૂર્ત કરશે। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ એક્સપોનું ઉદ્ઘાટન કરશે। દક્ષિણપાદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। જિલ્લાના નખત્રાણા ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આવતીકાલે જિલ્લા કક્ષાની ઉજવણી નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેના ભાગરૂપે આજે અધિક કલેક્ટર મિતેશ પંડ્યાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું। કાર્યક્રમ દરમિયાન અધિક કલેક્ટરે તિરંગાને સલામી આપી અને પોલીસ, હોમગાર્ડ તથા જીઆરડી દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્વજવંદન, માર્ચ પાસ્ટ, ટેબ્લો નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દરમિયાન આજે જિલ્લા મથક ખાતે ભુજ ખાતે જિલ્લા પંચાયત કચેરી, કલેક્ટર કચેરી, બહુમાળી ભવન અને સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે। દેશના 76મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા 11 પોલીસ અધિકારીઓ જવાનોને રાષ્ટ્રપતિના વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશંસનીય સેવા મેડલ આજે જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાની પસંદગી કરાઈ છે। પોલીસ કર્મીઓ અને અધિકારીઓની શ્રેષ્ઠ કામગીરીને પગલે અપાતા આ સન્માન માટે શ્રી કોરડિયાની રાજ્યના વિવિધ પોલીસ બેડામાં બજાવાયેલી કામગીરી બદલ તેમને રાષ્ટ્રપતિ પદક એનાયત કરાશે। આવતીકાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે વિશિષ્ટ સેવા બદલ રાજ્યના 46 હોમગાર્ડ, બોર્ડર વિંગ, નાગરિક સંરક્ષણ અને ગ્રામ રક્ષક દળના જવાનોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાશે, જેમાં કચ્છમાંથી 2 બોર્ડર વિંગ હોમગાર્ડ્સ નાયકની પસંદગી કરાઈ છે। જિલ્લામાં ફરજ બજાવતા ઇન્દ્રસિંહ સોઢા અને ન્યાલા ગણેશા ભાટીનું વિશિષ્ટ સેવા બદલ આવતીકાલે રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં સન્માન કરાશે। ખાદી અને ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત ભુજ અને લુડિયા ખાતે વિવિધ કાર્યક્રમમાં 100 પરંપરાગત ચરખા અને માટીના વાસણ બનાવવાના 100 ઇલેક્ટ્રિક ચાકડા તથા 50 ટર્નવુડ મશીનો, 20 વિદ્યુત ચાલિત ચાક અને 10 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પીએમઈજીપી હેઠળ ₹349 કરોડ 99 લાખની માર્જિન મની સબસીડીનું ઓનલાઈન માધ્યમથી અંદાજે 9000 જેટલા કારીગરોના ખાતામાં વિતરણ કરાયું હતું। આ પ્રસંગે 2047ના વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા સૌનો સહયોગ, જાગૃતિ અને વ્યવસ્થા પર ભાર મુકાયો હતો। અત્રે જણાવીએ કે ખાદી અને ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત દેશભરમાં 8962 નવા એકમો સ્થાપિત કરાયા છે અને 98582 નવા લોકોને રોજગાર મળ્યો છે, જ્યારે રાજ્યમાં 352 નવા એકમોને 39 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે, જેનાથી 3872 નવી નોકરીઓનું સર્જન થયું છે। દેશભરમાં આજે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે। વર્ષ 2011થી દર વર્ષે ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે જિલ્લા મથક ભુજની શ્રી સહજાનંદ મહિલા ઇન્સ્ટિટ્યૂટ ખાતે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુવા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા એપિક વિતરણ અને ચૂંટણી સંદર્ભે કામગીરી કરનાર શ્રેષ્ઠ ને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભુજની ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય ખાતે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની આ વર્ષની થીમ વોટિંગ જેવું બીજું કંઈ નથી, હું નિશ્ચિત રૂપથી મત આપીશ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ચૂંટણીના પ્રકારો, ચૂંટણી પંચના કાર્યો તેમજ મતદાતા દિવસની ઉજવણીના ઇતિહાસ અને મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી અને મતદાન અંગેના શપથ લેવડાવાયા હતા। આ ઉપરાંત ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું।
ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગ દ્વારા અત્યાર સુધી અંદાજે 3000 જેટલા જુદા જુદા પ્રકારના થાઇરોઇડના ઓપરેશન કરી સીમાચિહ્ન સ્થાપિત કરાયું છે. જાન્યુઆરી માસ દરમિયાન ઉજવાતા થાઇરોઇડ જાગૃતિ માસ નિમિત્તે શરીરના વિકાસ માટે જરૂરી થાઇરોઇડ હોર્મોન સ્ત્રાવ કરતી ગ્રંથિને લગતી સમસ્યાઓ અંગે સમજ અપાઈ હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.